શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરનાર જે તે વૈષ્ણવના જે કોઈ પણ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવતા હોય તે સર્વ પ્રતિબંધનો નાશ કરે છે. અને શ્રી ગુસાઈજીનું શ્રીમુખનું વચન છે કે નિસંશય શ્રી કૃષ્ણ અધરામૃત પ્રાપ્ત થાય છે. આજે નામ 60મું. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. શ્રી ગોકુલનાથજી આ નામનો ભાવ વ્રજ ભાષામાં પ્રકટ કરતા કહે છે, યાકો અર્થ અબ કહત હૈ, जो सेवक श्री वल्लभाचार्य जी महाप्रभु जी की सेवा अति आसक्ति पूर्वक करत है, तिनसी अपने ब्रह्म कर्मादिक को समय सचत नहीं है, ताको जो दोष लगत है ताको दूर करने के लिए श्री आचार्य जी महाप्रभु आप ब्रह्म कर्मादिक को तीनों काल સાધત હૈ. એટલે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ત્રિકાળ સંધ્યા કરતા તેની પાછળના બે ભાવમાંથી બે ભાવ પ્રકટ કર્યા છે આજે આ ટીકાના વર્ણનમાં. એનો પ્રથમ ભાવ એવો કહ્યો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મૂળમાં સ્વામીજી છે ગુણ સ્વરૂપે, પરંતુ અહીંયા આચાર્ય સ્વરૂપે વલ્લભ તરીકે દ્વિજ કુલમાં પ્રગટ થયા છે. એટલે આપના જે સેવકો છે એ મૂળમાં યુગલ સ્વરૂપ ઠાકોરજી અને સ્વામીજીના લીલા સંબંધી જીવો છે. એટલે એ લોકોને જે આજ્ઞા કરવામાં આવે છે એ સેવાની આજ્ઞા કરવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં. અને એ સેવા કરવામાં એમને જે આનંદ અને જે એમને સુખ મળવું જોઈએ એના માટે આપ એમને જે નથી થઈ શકતી ત્રિકાળ સંધ્યા બ્રાહ્મણ અને ક્ષત્રિયોને, તે એમના વતી આપ જ કરી લે છે. ને તેમ કરી અને જે સકલ પુષ્ટિમાર્ગીય શરણાગત છે તેમને જે નથી કરી શકતા ત્રિકાળ સંધ્યા એનો દોષ આપ જ દૂર કરી દે છે, એના માટે જ આપ કરે છે. એક આ ભાવ છે. અને પછી બીજો ભાવ, અરુ કદાચિત કોઈ જો શ્રી આચાર્યજી महाप्रभुजी के जो निज अंगीकृत पुष्टि मार्गीय शरणागत है, तिनको ब्रह्म कर्मादि करीबे को कहा प्रयोजन है, कहाँ काम है, ताते अद्य कर्मादिक छोड़ो नहीं, यह संदेह काहू को होय सो दूर करने के लिए श्री आचार्य जी महाप्रभु ब्रह्म कर्मादिक करत है, ताकरी अपने अंगीकृत सेवकन को यह जताए जो मैं हूँ ब्रह्मादिक करत हूँ, ताते अहो वैष्णवो तुम अपनो ब्रह्मादिक को छोड़ियो मती, सेवा करी सेवा में अवकाश होई ताही समय अपने ब्रह्म कर्मादिक के आग्रह करी समय मती साधियो, सेवा मुख्य जानियो, सेवा को समय मती छोड़ियो, कर्मों को समय छूटेगो तो तुमको बाधक न होइगो, सेवा को समय सर्वथा मती छोड़ियो, और उस सेवा के सावकाश में कर्मादिक ही मत छोड़ियो, या भांति सो आप ब्रह्म कर्मादिक सब करी अपने निज सेवकन को श्री महाप्रभु जी उपदेश करते हैं, यह जताइवे के लिए यह नाम श्री गोसाई जी प्रकट किए हते, जो स्वादासार्थ कृताशेष साधनम. तहाँ अब कोई पूर्व पक्ष करे जो श्री आचार्य जी महाप्रभु आप ब्रह्म कर्मादिक को त्रिकाल समय साधी के अपने सेवकन को दोष क्यों दूर करत है, यह आशंका दूर करने के लिए और वो आगे श्री महाप्रभु जी को नाम श्री गोसाई जी कहत है સર્વશક્તિ દ્રોક. 61મું નામ આવતીકાલે આવશે. એટલે કે આ જે નામ છે આજે આવ્યું એમાં બે ભાવ પ્રગટ કર્યા. એક તો એ કે આપ સાક્ષાત સ્વામીજી રૂપે છે અને યુગલ લીલાના જીવોને જે આજ્ઞા છે એ તો સેવાની છે, કેમ કે હવે એમને આવાગમન નથી, હવે એમને વેદના કર્મોથી કોઈ બંધન પણ નથી. બ્રહ્મ સંબંધનો મહિમા એવો છે કે બધા જ બંધનો છૂટી જાય છે. જે બી રીતે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી યોગેશ્વરે કહ્યું કે સર્વ ધર્મામ પરિત્યજ્યતે, એટલે કે બધું જ જે આ ધર્મની અંદર વેદના જે ત્રિકાળ સંધ્યાનો ક્રમ છે એ પણ તું છોડી દેજે. આ બધા જ ધર્મો છોડીને તું મારે શરણે આવજો, હું તારા બધા પાપ નાશ કરીશ.
એ મર્યાદા માર્ગીય શરણાગતિનું વાક્ય છે. જ્યારે આપણામાં તો શ્રી ગોવર્ધનનાથજીને શરણે થઈને બધું સમર્પિત કરીએ છીએ એટલે આ પણ સમર્પિત થઈ જાય છે. પરંતુ લોકનિંદાથી બચવા માટે પણ અવકાશ મળે ત્યારે કરવાનું કહ્યું છે, પણ મુખ્ય તો સેવા કહી છે. ક્ષમા કરજો, આજે હું કીર્તન નહીં લઈ શકું. બોલો વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, ગોકુલનાથ કી જય હો.